આપણે આજે આ સીંગો લીધી છે, આ હરેંગવાની સીંગો છે. તો દેશમાંથી આવી છે આપણે ગામડેથી. તો આ રીતે એના કટકા કરી લેવાના છે આપણે. એવડા એવડા નાની સાઈઝના કટકા આપણે થઈ ગયા છે ને હારીથી 2-3 પાણીએ ધોઈ નાખી છે. પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આ સીંગો એમાં નાખી દઈએ બાફા. થોડુંક આપણે મીઠું નાખી દઈએ. હવે આપણે ઢાંકીને બફાવા દેવાની છે. શેણાનો લોટ લીધો છે આપણે 1 ચમચો. થોડુંક પાણી નાખવાનું છે. હવે આ રીતે આપણે ઘોળ કરી લેવાનું છે. ઘોળ આપણું બની ગયું છે શેણાના લોટનું. સીંગો આપણી બફાઈ ગઈ છે તો હવે આપણે આલો વઘાર કરી લઈએ. સીંગો બાફેલીનું પાણી છે એ આપણે રાખવાનું છે. એમાં આપણે થોડીક આપણે છાશ નાખી દઈએ. થઈ ગયું છે તો આપણે એમાં રાઈ નાખી દઈએ. એમાં આપણે જીરું નાખી દઈએ. લાલ મરચું છે આપણે હુકલ ને એક પત્તું છે એ નાખી દઈએ. હિંગ નાખી દઈએ. હળદર નાખીએ. આપણે આ છાશ ને હિંગોનું પાણી ભેગું કર્યું એ નાખી દઈએ. મરચું નાખી દઈએ. હવે આપણે આ બાફેલી સીંગો નાખી દઈએ. મીઠું નાખી દઈએ. ઘોળ નાખી દઈએ. ધાણા નાખી દઈએ.